નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। વાત કરીએ સમાચારની તો કચ્છ ભુજ જિલ્લાના ભચાઉ તાલુકાના કકરવા ગામમાં અનેક વખત લાગતા વળગતા અધિકારીઓની રજૂઆત કરવા છતાં કકરવા ગામમાં સરકારી જમીનોમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવતું નથી। આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ બાબત અગાઉ પણ લોકોએ અરજીઓ આપેલ છે, છતાં પણ લાગતા વળગતા અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। અગાઉ લોકોએ અરજી કરેલી છે તો એસએમસીના અધિકારીઓ આ બાબતે વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરે, નહીતર કકરવા ગામના લોકો મોટી સંખ્યામાં આંદોલનના માર્ગે જશે, જેનાથી નિપજતા પરિણામોની જવાબદારી લાગતા વળગતા અધિકારીઓની રહેશે। સંવાદદાતા લાલજી બોખાણી, બોટાદ દસ્તક ન્યૂઝ, ભચાઉ। આ કકરવા ગામની ગાયોનો વાડો છે, એ ગેરકાયદેસર રીતે કબજો થઈ ગયો છે। 1 એકડ ઉપર વાડો છે, બરાબર। એટલે આ લોકોની મનમાની અને દાદાગીરી બહુ વધતી જાય છે। સરકારી તંત્ર આની ઉપર કાયદેસર કાર્યવાહી કરે। કાલે હું ભચાઉ મામલતદારમાં આવું છું, જો કાર્યવાહી નહીં કરે એના પહેલાં મારી અરજી આપેલી જ છે, તો કાલે હું ધરણા પર બેસી જઈશ, ભૂખ હડતાલ પર। આ બધા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણો લેન ગેબી એક હેઠળ ગુના દાખલ થાય એવી પરિસ્થિતિ છે, બરાબર। અને ગામ તાનાશાહી કરી રહ્યો છે। અમુક જે સાચો અવાજ ઉપાડે એની ઉપર એને ખોટો સાબિત કરે છે અને એને ઉપર હુમલા પણ થતા હોય છે। તો હું એક પ્રેસ રિપોર્ટર છું, રિપોર્ટર તરીકે મારું કામ કરીશ, એમાં કોઈ પણ દખલઅંદાજી કરશે તો બરદાસ્ત કરી લેવામાં નહીં આવે।